જિલ્લાની 2 દિવસીય મુલાકાતે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમી સાંજે ભુજ તાલુકાના કોડકી ગામે એક પેડ માં કે નામ અભિયાનને વેગવંતુ બનાવવા ગામના બાગ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. સાથે સ્વચ્છતાનો સંદેશો આપવા રાજ્યપાલે ગામની સ્વચ્છતા ડ્રાઈવમાં સહભાગી બની ગામના લોકો સાથે મળીને ચોકમાં સફાઈ કરી હતી. રાજ્યપાલે ગ્રામજનોને પર્યાવરણના જતનનો સંદેશ આપતા વડાપ્રધાન એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગામના નારાયણ દેવ બાગ ખાતે વૃક્ષારોપણ કરીને ગ્રામજનોને વૃક્ષો વાવી તેના જતનના સંકલ્પ તથા એક પણ વૃક્ષ મુરઝાઈ ન જાય તેની તકેદારી સાથે ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો હતો. સાથે સ્વચ્છતાને પ્રોત્સાહન તથા સ્વચ્છ ગામના સંદેશ સાથે ગામના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીને રાજ્યપાલે ગામના વથાણ ચોકમાં સફાઈ કરી હતી. રાજ્યપાલે જણાવ્યું હતું કે શહેર કરતાં પણ કોડકી ગામ સુંદર છે, જે ગ્રામજનોની મહેનત દર્શાવે છે. તેમણે ગામની એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવતા ગ્રામજનોને ગામ, ગલી તથા જાહેર વિસ્તારોને પોતાના ઘરની જેમ સ્વચ્છ રાખવા તેમજ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવીને પર્યાવરણ તથા મનુષ્યના સ્વાસ્થ્યને બચાવવા અનુરોધ કર્યો હતો. પ્રથમ દિવસની રાત્રિએ ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત ભુજ તાલુકાની કોડકી ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં આયોજિત રાત્રિ સભામાં ગ્રામજનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો, જેમાં તેમણે સ્વચ્છતા અભિયાન, વર્ષાજળની બચત, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, વ્યસન મુક્તિ અને શિક્ષણ જેવા વિષયો ઉપર ભાર મૂક્યો હતો. રાજ્યપાલે કોડકી ગામને સ્વચ્છ બનાવવા દરેક ગ્રામજનોને પોતાના ઘરની જેમ ગામની શેરી, ફળિયું અને અન્ય જાહેર વિસ્તારોમાં સફાઈ કામગીરી કરી ગામને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને રોજિંદા જીવનનો ભાગ બનાવવા અપીલ કરી હતી. આ સાથે જ માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ વૃક્ષોનું જતન અને માવજત કરવા પણ ખાસ સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છને વધુ ચાહે છે, ત્યારે તેમના સંકલ્પો એક પેડ માં કે નામ, સ્વચ્છતા અભિયાનના વગેરેમાં દરેક નાગરિક ફાળો આપે તે જરૂરી છે. આ માટે તેમણે જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ જેવા પ્રસંગોએ વૃક્ષારોપણ કરવા તેમજ બીજો જન્મદિવસ કે લગ્નની વર્ષગાંઠ ન આવે ત્યાં સુધી તેનું જતન કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. આજના દોડધામ ભર્યા જીવનમાં સ્વાસ્થ્યને જાળવી રાખવા રાજ્યપાલે દરેક પરિવારના વડીલોને ખુદ તમાકુ, દારૂ કે ગુટખા જેવા વ્યસનોથી દૂર રહેવા તથા પોતાના બાળકોને દૂર રાખવા સલાહ આપી હતી. પ્રાકૃતિક ઝેરમુક્ત ખેતી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, ત્યારે તેને અપનાવવા તેમજ સ્વસ્થ જીવન જીવવા પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે તેમણે ગ્રામજનોને ભૂગર્ભ જળને વધારવા વધુને વધુ તળાવ બનાવવા તેમજ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા જણાવ્યું હતું. ખેડૂતોને તેમણે ખેતી સાથે અન્ય આવક વધારવા પશુપાલનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી સંવર્ધન કરવા ખાસ સૂચન કર્યું હતું. રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે ઉગતી પેઢી ભારતની આવતીકાલ છે, તેથી તેમણે માતા પિતા તથા વડીલોને બાળકોને સંસ્કારી બનાવવા તથા મોબાઈલ, ટીવી વગેરેથી દૂર રાખીને માત્ર ઉચ્ચ શિક્ષણ નહીં પરંતુ કોઈ પણ સ્કિલ્ડ કોર્સ કરાવવા અનુરોધ કર્યો હતો. ગામના ખેડૂતોને સંબોધતા તેમણે યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક કૃષિ અપનાવવા અને ખેતીની સાથે પશુપાલન દ્વારા આવક વધારવા અપીલ કરી હતી. ગ્રામસભામાં નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી, ડીઆરડીએના ડાયરેક્ટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, સરપંચ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અમારે લગભગ આખા ગામે તમે આખા ગામની અંદર ઘરોઘરની અંદર જાશો તો તમને જળ સંચયની એક આ પદ્ધતિ જે મેં જણાવી એ રીતે કે અગાસી ઉપરથી બધું પાણીનો સંગ્રહ કરવામાં આવે, પાઇપલાઇન દ્વારા નીચે ઉતારીને ટાંકાની અંદર સંગ્રહ કરવામાં આવે. અમારી ગળથુથીની અંદર મળેલું વડીલો અમને આ હું કહું તો સુસંસ્કાર અને સારા સંસ્કાર એક આપ્યા છે કે જેની મદદથી અમને આજ સુધી પાણીની ક્યારેય તકલીફ પડતી નથી. ઘરોઘર જોવા મળશે ને, ઇવન અમારા ગામમાં પણ સમજો કે તળાવની અંદર મોટી તળાવ બાંધીને એની અંદર જળ સંચય કરવામાં આવે છે, જેની મદદથી અમને આજે લગભગ ઘરોઘર સુધી પાણી પહોંચાડવામાં આવે છે. અમને લગભગ ક્યારે પાણીની તકલીફ ઊભી થતી નથી. જુઓ, લગભગ નાના ઘર હોય ને તો એ લોકો બિચારા પાસે જળ સંચયનો કોઈ વિકલ્પ હોતો નથી. એ જનરલી જોઈએ તો પાણીના નાના મોટા સિન્ટેક કે એવી રીતે ભરીને એ લોકો જળ સંચય કરીને રાખે છે. મારું પર્સનલી એક એવું નિવેદન છે કે પાણી ઘરની અંદર, ફળિયાની અંદર એક પાણીનો ટાંકો કદાચ બનાવીને રાખશે ને તો એનાથી જેટલું થાય એટલું 1 ડોલ 2 ડોલ કરીને જેમ ટીપે ટીપે સરોવર ભરાય ને એમ કદાચ 1 ડોલ 2 ડોલ ઠલવીને જો એક ટાંકો ભરશે ને તો લગભગ 12 મહિના સુધી એને ક્યારે પાણીની તકલીફ નહીં ઝેલવી પડે. અમારા તો ભાગ્યની વાત છે જે કોડકી ગ્રામ પંચાયતમાં જે સાહેબ પધાર્યા, પણ જે ગાય ખેતીને ગામડા ઉપર સાહેબનો વિષય રહ્યો એના માટે માર્ગદર્શન આપે એ બહુ અમારા માટે ગર્વની વાત છે, જેથી કરીને અમારા ગામમાં પ્રાકૃતિક ખેતીના જે ખેડૂતો છે એ વધારે જોડાય અને ગાય હાથે પણ વધારે જોડાય. જે સફાઈ અભિયાનમાં તો અમારા ગામના જે સહયોગ બહુ સારો ને પહેલેથી પણ આમ એકદમ સફાઈમાં બધા ગામજનોનો સહયોગથી સારું એવું હોય છે.
અને હજી પણ એનાથી વિશેષ કરશું જેથી માર્ગદર્શન ગામ લોકોને આપ્યા છે એ સાહેબે. આજનો કાર્યક્રમ રાત્રિ રોકાણી સ્કૂલમાં સાહેબનું છે અને જે ગાય દોવાનું કામ છે અને આપણા એક સામાન્ય પરિવાર ઉપર જમવાનું પણ સાહેબે રોકવાનું કર્યું છે. એ પણ એક અમારા ગામની મહત્વની, એ તો એક હરખ અમે શબ્દોમાં નહીં કહી શકીએ, પણ જે અમારા આખા કચ્છમાંથી જે અમારું ગામ કોડકી એવું સિલેક્ટ કર્યું એ અમારા ગર્વની વાત છે. મૂળ તો સૌ પ્રથમ તો વૃક્ષારોપણનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો એના દ્વારા પ્રકૃતિ અને જે આપણું જે ઝાડ પાન એના માટેનું જે દુષ્કાળો જે વર્ષોથી પડતા હતા, વૃક્ષારોપણ દ્વારા આપણે ગ્લોબલ વોર્મિંગ જે છે એની પણ આપણે જાગૃતિ આવશે. સાથે સાથે સફાઈ અભિયાન કર્યું છે. આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન છે કે આ દેશ સ્વચ્છ રહેવો જોઈએ. એનાથી પણ આખા ગામને પ્રેરણા, આ ગામ પહેલાંથી જ સફાઈ માટે જાગૃત હોય છે. વિશેષ કરીને આ ગામમાં પાણીની અછતવાળું ગામ છે, એના માટે પાણીનો અમે સંગ્રહ કરી અને આખા ગામને ગ્રેવિટી ફ્લોથી એક અમારું ગામનું તળાવ છે, 4 મહિના સુધી વરસાદી પાણી આ ગામને ઘરો ઘર નળ સુધી આપીએ છીએ, જે વિશેષતા છે આ ગામની. જે અમારા ગામમાં મેં વાત કરી પાણીની બહુ તંગી છે, એ નીચે તળિયામાં પાણી નથી, પણ છતાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરી, મરચાં છે અને બાજરો છે, આવા નાના નાના પાકો લઈ અને આત્મનિર્ભર બન્યા છે ખેડૂતો. અને પાણીની ઉપયોગિકતા શું છે એ અહીંના ખેડૂતોને વધારે ખ્યાલ છે કે જે પાણી નથી. તો એણે પાણીને મેં કીધું ને, નાના નાના મારા ગામની બાજુમાં 35 નાના મોટા તળાવો છે. એ 35 તળાવોમાં વરસાદનું પાણી સંગ્રહ કરી અને એનામાંથી પણ નાનું મોટું ખેતી કરી ડ્રીપથી અને પાકો લે છે. ભુજ શહેરના રાવલવાડી રિલોકેશન સાઇટ પાસે આવેલી LNM ગ્રુપ, લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી એક ખાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભુજ શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં મુખ્યત્વે વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી તથા સ્પાઇન સર્જરી સંબંધિત તકલીફોનું નિદાન કરવામાં આવ્યું હતું. નિદાન કેમ્પમાં અમદાવાદના જાણીતા વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ ડોક્ટર સાકેત રાવ દ્વારા વેરિકોઝ વેન, પ્રોસ્ટેટ વૃદ્ધિ, લીવરમાં ગાંઠ અને થાઇરોઇડના સોજા જેવી જટિલ સમસ્યાઓ માટે સર્જરી વગર સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્પાઇન સર્જન ડોક્ટર કરણ ચૌહાણ દ્વારા કમર અને પગના દુખાવા, સાયટિકા, ગરદનનો દુખાવો તેમજ મણકાની સમસ્યા ધરાવતા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ડોક્ટર ચૌહાણ દર મહિનાના બીજા શનિવારે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત તરીકે સેવા આપે છે, જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમની સલાહ મેળવે છે. સ્પાઇન સર્જરી અંગે પ્રવર્તતી માન્યતાઓ દૂર કરતા ડોક્ટર ચૌહાણે જણાવ્યું હતું કે કરોડરજ્જુની તકલીફ ધરાવતા લગભગ 90% જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂર પડતી નથી. તેમને યોગ્ય દવાઓ અને ફિઝિયોથેરાપીના સચોટ માર્ગદર્શનથી જ સ્વસ્થ કરી શકાય છે. માત્ર 10% એવા કિસ્સાઓ જેમાં દર્દીને અસહ્ય દુખાવો, અંગોમાં નબળાઈ કે પેરાલિસિસ જેવી ગંભીર સમસ્યા હોય તેમને સર્જરીની સલાહ આપવામાં આવે છે. ઝાયડસ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ અત્યાધુનિક નેવિગેશન, ન્યુરો મોનિટરિંગ અને દૂરબીનથી કરવામાં આવતી સર્જરી જેવી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે આ આધુનિક પદ્ધતિઓથી નસોને નુકસાન થવાની શક્યતા નહિવત રહે છે અને 100% સચોટ પરિણામો મેળવી શકાય છે. તેમણે કચ્છના દર્દીઓના સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કેમ્પના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘર આંગણે જ અત્યાધુનિક સારવારનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા કેમ્પને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદથી અહીંયા લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે એક ઓપીડી સ્ટાર્ટ કરેલ છે. દર મહિનાના બીજા શનિવારે હું અહીંયા વિઝિટ કરતો હોઉં છું અને મોટાભાગે અહીંયા આપણે 30-35 પેશન્ટ્સની ઓપીડી જોતા હોઈએ છીએ, જેમાંથી 90% દર્દીઓને તો આપણે દવાથી અને ફિઝિયોથેરાપી એડવાઇસ કરતા હોઈએ છીએ. મોટાભાગે 90% દર્દીઓને ઓપરેશનની જરૂર સ્પાઇન સર્જરીમાં હોતી નથી. 10% દર્દીઓને જેમને પ્રોબ્લેમ વધારે હોય, દુખાવો વધારે થતો હોય, નબળાઈ આવી ગઈ હોય, એ બધા દર્દીઓમાં, પેરાલિસિસવાળા દર્દીઓમાં આપણે સર્જરીની એડવાઇસ કરતા હોઈએ છીએ. અને સર્જરી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં આવે છે અને એમાં પણ દૂરબીન અને ઓઆર્મ નેવિગેશન જેવી લેટેસ્ટ ટેકનોલોજીનો યુઝ કરીને આપણે સર્જરી કરતા હોઈએ છીએ, જેનાથી આપણને એક્યુરેસી 100% જેવી મળતી હોય છે. રિઝલ્ટ ઘણું સારું મળતું હોય છે
કન્વેન્શનલ ઓપન ટેકનિક કરતાં આપણે દૂરબીનની ટેકનિક યુઝ કરીએ અને એમાં પણ ઓઆમ નેવિગેશન સાથે ન્યુરો મોનિટરિંગ, જેમાં આપણે નસો સાથે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે નસમાં ડેમેજ ના થાય એ જોવા માટે આપણે ન્યુરો મોનિટરિંગ જેવી લેટેસ્ટ ટેકનોલોજી પણ યુઝ કરીએ છીએ ઝાયડસ હોસ્પિટલમાં, જેનાથી આપણને રિઝલ્ટ જેવું જોઈએ એવું સારામાં સારું મળી શકે. ગુજરાતનો ભૌગોલિક રીતે સૌથી મોટો જિલ્લો ગણાતો કચ્છ અત્યારે પ્રચંડ ગરમીની ચપેટમાં છે. રણ પ્રદેશની આબોહવા ધરાવતા આ જિલ્લામાં ઉનાળો હંમેશા કષ્ટદાયક હોય છે, પરંતુ આ વર્ષે ગરમીના પારામાં સતત થઈ રહેલો વધારો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. દિવસ દરમિયાન આકાશમાંથી વરસતી અગનજવાળાઓ અને બપોરના સમયે ફૂંકાતા લૂના વાયરાઓના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ગરમીથી થતી બીમારીઓ સામે રક્ષણ મેળવવા માટે આરોગ્ય તંત્રએ કમર કસી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ જિલ્લાની આરોગ્ય વિષયક સજ્જતા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે ગરમીના વધતા પ્રકોપ સામે લડવા માટે સમગ્ર જિલ્લાનું આરોગ્ય માળખું સતર્ક છે. સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગરમીમાં શરીરના ક્ષારો જાળવી રાખવા માટે ORS પેકેટ્સની મોટી ભૂમિકા હોય છે. છેલ્લા એક માસમાં જિલ્લામાં અંદાજે 70,000 જેટલા ORS પેકેટનું વિતરણ જરૂરિયાતમંદોને કરવામાં આવ્યું છે. આટલા મોટા પાયે વિતરણ બાદ પણ તંત્ર પાસે હજુ 6,50,000 જેટલા પેકેટ્સનો જથ્થો અનામત રાખવામાં આવ્યો છે, જેથી આગામી દિવસોમાં ગરમી વધે તો પણ અછત ન સર્જાય. આ ઉપરાંત હોસ્પિટલોમાં ઇમરજન્સી વોર્ડ અને ગરમીને લગતી દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણીજન્ય અને ખોરાકજન્ય બીમારીઓમાં પણ વધારો જોવા મળે છે. એપ્રિલ માસ દરમિયાન નોંધાયેલા કેસોની વિગતો આપતા તંત્રએ જણાવ્યું હતું કે જિલ્લામાં ઝાડા ઉલટીના અંદાજે 1,000 જેટલા કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ટાઇફોઇડના 26 કેસ અને મોટી સંખ્યામાં શરદી ઉધરસના દર્દીઓ પણ સામે આવ્યા હતા. ગરમીમાં ખુલ્લો ખોરાક અથવા દૂષિત પાણી પીવાથી આ બીમારીઓ ફેલાવાની શક્યતા વધુ રહે છે. જોકે આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે આ તમામ દર્દીઓને સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ થયા છે. આરોગ્ય તંત્ર દ્વારા સામાન્ય જનતાને બપોરના સમયે ખાસ કરીને 12 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી રીતે બહાર ન નીકળવા કડક સૂચના આપવામાં આવી છે. ડોક્ટર ભંડેરીએ ખાસ કરીને સગર્ભા મહિલા, વૃદ્ધો, હાઈ બીપીના દર્દીઓને વધુ સાવચેત રહેવા જણાવ્યું છે. હાલ જે ગયા મહિના એપ્રિલની જો આખા મહિનાની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ઝાડાના કેસીસ, તાવના કેસીસ, ટાઇફોઇડના કેસીસ, મરડાના કેસીસ પણ ધ્યાને આવેલા છે. આખા જિલ્લાની જો વાત કરીએ તો લગભગ 18 જેટલા ઝાડાના કેસીસ અલગ અલગ જગ્યાએ નોંધાયેલા છે. 26 જેટલા જે ટાઇફોઇડના કેસીસ નોંધાયેલા છે. 15 જેટલા મરડાના કેસીસ નોંધાયેલા છે. ઉપરાંત જે છે શરદી ઉધરસના પણ કેસીસ નોંધાયેલા છે. આ તમામ કેસીસ જે છે એ સારવાર આપવામાં આવેલી છે. એ સરકારી સંસ્થામાં સારવાર આપવામાં આવેલી છે અને એ તમામ કેસ જે છે એ અત્યારે ક્યોર થયેલા છે. ખાસ જે અત્યારે ઉનાળાની જે સિઝનને ધ્યાનમાં રાખી અને અત્યારે જે હીટવેવની જે શંકા જે રાજ્ય કક્ષાએથી સૂચના આપવામાં આવી રહી છે એને ધ્યાનમાં લઈ અને લોકોએ બપોર વચ્ચે જે છે બને ત્યાં સુધી તડકે જવાનું અવોઇડ કરવું જોઈએ. આ ઉપરાંત જે છે ખાસ કરીને પોતાના શરીરમાં પાણી ના ઘટે એટલા માટે એને સતત પોતાનું હાઇડ્રેશન એટલે કે પાણી પીવાનું ચાલુ રાખવાનું છે. ઉપરાંત અમારા જે આરોગ્ય કેન્દ્ર જે છે ત્યાં અમે ORSનો પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત જે અત્યારે હીટવેવને કારણે કોઈ પણ જાતના જો લક્ષણ જોવા મળે તો નજીકના કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં જઈ અને તરત જ એની તપાસ કરવાની અને સારવાર લેવાની સૂચના છે. જે લોકો ડાયાબિટીસ, હાઇપરટેન્શનવાળા છે, વૃદ્ધ ઉંમરના છે અને જે સગર્ભા જે છે એમણે ખાસ કાળજી લેવાની જરૂર છે કે આ ઉનાળાની સિઝનમાં એના શરીરમાં પાણી ઓછું ના થવું જોઈએ. અત્યારે અમે તમામ સેન્ટર ઉપર, સબ સેન્ટર્સ ઉપર એટલે ગ્રામ્ય કક્ષાના જે સેન્ટર ઉપર પણ અમે દવાઓ પૂરતી પહોંચાડવામાં આવેલી છે. તમામ જે અમારા કોલ્ડ ચેઇન પોઈન્ટ જે છે 105 જેટલા કોલ્ડ ચેઇન પોઈન્ટ છે એ તમામ કોલ્ડ ચેઇન પોઈન્ટ ઉપર લગભગ 11,000 જેટલા આઈસપેકને અત્યારે કાર્યરત રખાવેલા છે કે જેથી કરીને કોઈ પણ હીટ સ્ટ્રોકનો કોઈ શંકાસ્પદ જો કોઈ કેસ આવે તો તાત્કાલિક એને સારવાર આપવામાં આવે. જે સબ સેન્ટર ગ્રામ્ય લેવલના છે, PHC છે, CHC છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, આ તમામ જે સરકારી સંસ્થાઓ છે, અર્બન હેલ્થ સેન્ટર, એ તમામ ઉપરાંત આશાબેનો
આ તમામ લોકો પાસે આપણે ORS પેકેટ જે છે ઉપલબ્ધ કરાવેલા છે. આખા મહિનાની જો વાત કરીએ તો લગભગ 70,000 જેટલા એપ્રિલ મહિનામાં ORSના પેકેટનો વપરાશ થયેલો છે. એવરેજ કરતાં થોડો વધારે છે. ઉપરાંત હજી અમારી પાસે 6.5 લાખ જેટલા પેકેટ પાઇપલાઇનમાં ઉપલબ્ધ છે. ORSના પેકેટ જે છે એ સ્થાનિક કક્ષાએ ખાસ કરીને ORS કોર્નર મારફતે એક દ્રાવણ બનાવીને પણ આપતા હોઈએ છીએ. ઉપરાંત એમને ઘરે પણ આપતા હોઈએ છીએ અને આશાબેન અને આરોગ્ય કર્મચારી મારફતે એમને સમજાવતા પણ હોય છે કે આને કઈ રીતે તૈયાર કરી અને પીવાનું થાય છે. સરહદી જિલ્લાના વડામથક ભુજ ખાતે 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે માનવતાની મહેક પ્રસરાવતો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું. ખાસ કરીને થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડાતા બાળકોને નિયમિત લોહીની જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે વિશેષ દિવસે રક્ત એકત્ર કરી આ બાળકોના જીવનમાં નવી આશા જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી મીરાબેન સાવલિયાએ થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવતા જણાવ્યું હતું કે થેલેસેમિયા એક આનુવંશિક બીમારી છે જે માતા પિતા દ્વારા બાળકોમાં આવે છે. તેમણે થેલેસેમિયા માઇનર અને મેજર વચ્ચેનો ભેદ સમજાવતા ઉમેર્યું હતું કે માઇનર હોવું એ કોઈ બીમારી નથી, પરંતુ જો પતિ અને પત્ની બંને માઇનર હોય તો તેમના ઘરે થેલેસેમિયા મેજર બાળક જન્મવાની શક્યતા રહેલી છે. આવા બાળકોને આજીવન લોહી ચડાવવું પડે છે અને તેઓ લાંબુ આયુષ્ય ભોગવી શકતા નથી. તેમણે ભારપૂર્વક અપીલ કરી હતી કે જે રીતે આપણે લગ્ન પહેલા કુંડળી મેળવીએ છીએ તેટલું જ મહત્વ થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટને આપવું જોઈએ, જેથી આવનારી પેઢીને આ ગંભીર બીમારીથી સુરક્ષિત કરી શકાય. તેમણે અમિતાભ બચ્ચનનું ઉદાહરણ આપી સમજાવ્યું હતું કે સચોટ માર્ગદર્શન અને તકેદારી દ્વારા સામાન્ય જીવન જીવી શકાય છે. આ રક્તદાન કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ ભુજ ક્વીન્સના પ્રેસિડેન્ટ રીટાબેન છાટપાર દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી સેવા કાર્ય દ્વારા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે પોતાના જન્મદિવસે સમાજ માટે કંઈક ઉપયોગી કાર્ય કરવાની ભાવના સાથે ઉજવણી કરી છે. થેલેસેમિયાથી પીડાતા બાળકોને લોહીની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે અને આવા સમયે રક્તદાન એ જ સાચી સેવા છે. રેડ ક્રોસ સોસાયટી આયોજિત આ કેમ્પમાં દાતાઓનો ઉત્સાહ જોતા તેમણે આગામી સમયમાં પણ આવી સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ થકી ભુજમાં થેલેસેમિયા મુક્ત સમાજ બનાવવા અને રક્તદાનના મહિમાને લોકો સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી. વર્લ્ડ રેડક્રોસ ડે અને સાથે વર્લ્ડ થેલેસેમિયા ડે છે. આજના દિવસે વિશ્વભરમાં રેડક્રોસ ડે અને થેલેસેમિયા ડેની ઉજવણી બહોળી રીતે કરવામાં આવે છે. થેલેસેમિયા ઘણા બધા બીમારી એવી છે જેના વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ આ એક એવી બીમારી જેના વિશે લગભગ લોકો અજાણ છે. થેલેસેમિયા એક આનુવંશિક બીમારી છે અને આ રોગ દરેક વ્યક્તિને માતા પિતા દ્વારા થતો હોય છે. થેલેસેમિયા મેઇનલી 2 પ્રકારના છે, થેલેસેમિયા માઇનર અને થેલેસેમિયા મેજર. માઇનર હોવું કોઈ બીમારી નથી. જો માઇનર હોવું કોઈ બીમારી નથી તો આનો ટેસ્ટ કરવો કેમ જરૂરી હોય છે? જરૂરી એટલા માટે છે કે જ્યારે પતિ અને પત્ની બંને થેલેસેમિયા માઇનર હોય ત્યારે એ ઘરની અંદર 25% ચાન્સ છે બાળક થેલેસેમિયા મેજર જન્મવાનું. અને આ બાળક જન્મે ત્યારથી જેટલા વર્ષ જીવતું રહે એટલા વર્ષ આ બાળકને વારવાર બહારનું લોહી ચડાવવામાં આવે છે. તો આવું બાળક કોઈ પણ વ્યક્તિના ઘરે ના જન્મે એટલા માટે આપણે શું કરી શકીએ? તો પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. લગ્ન પહેલા કુંડળી મેળવીએ છીએ અને જેટલી ઇમ્પોર્ટન્ટ આપણે કુંડળીને મેળવવાને આપીએ છીએ એટલી જ ઇમ્પોર્ટન્ટ આપણે થેલેસેમિયા સ્ક્રીનિંગને આપવી જોઈએ. તો જે દીકરા દીકરીઓ લગ્ન કરી રહ્યા છે એમણે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે બંને દીકરો અને દીકરી જો થેલેસેમિયા માઇનર હોય તો એમના ઘરે મેજર બાળક જન્મવાના ચાન્સીસ છે. પરંતુ પતિ પત્ની બંનેમાંથી એક વ્યક્તિ માઇનર અને એક નોર્મલ હોય તો એ ઘરે ક્યારેય થેલેસેમિયા મેજર બાળક જન્મતું નથી, પણ માઇનર જન્મવાની શક્યતાઓ છે. માઇનર હોવું કોઈ બીમારી નથી. એનું સરસ મજાનું એક્ઝામ્પલ જો આપીએ આપણે તો અમિતાભ બચ્ચન છે એ થેલેસેમિયા માઇનર છે, પણ એના લગ્ન જ્યારે જયા બચ્ચન સાથે થયા તો એ નોર્મલ હતા. એના કારણે એમના ઘરે કોઈ મેજર બાળક ના જન્મ્યું. પરંતુ અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા તે પણ થેલેસેમિયા માઇનર છે. એટલે માઇનરના લગ્ન થાય તો એ ઘરમાં મેજર બાળક જન્મે છે. તો ચાલો સાથે મળી અને ભારત દેશને થેલેસેમિયા મુક્ત કરીએ અને લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ જરૂર કરાવીએ. થેલેસેમિયા માઇનર છે એ નોર્મલી કોઈ બીમારી નથી. એટલે એવી વ્યક્તિ છે એનામાં નોર્મલ વ્યક્તિ કરતાં હિમોગ્લોબિનનું પ્રમાણ થોડું
થોડું ઓછું રહેતું હોય છે, એટલે આવા વ્યક્તિએ પોતાના ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, જેથી હિમોગ્લોબિન છે એ સ્ટાન્ડર્ડ વે પર આપણે મેન્ટેન કરી શકીએ. અને મેજર બાળક છે એમને વારાફરતી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડતું હોય છે, સાથે સાથે ઘણી દવાઓ લેવી પડતી હોય છે, અને કંઈક અંશે આવા બાળકો લાંબુ જીવન જીવી શકતા નથી. પરંતુ હા, જો એ બાળકનો બોન મેરો કોઈ સાથે મેચ થાય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને બાળકને તમે नॉर्मल हेल्दी लाइफ आप ही सको છો. रेड क्रॉस डे है 8 मई. एक्चुअली आज मेरा बर्थडे भी है. इस हिसाब से मुझे ऐसा लगा कि मैं ऐसा कुछ काम करूं कि मुझे लगे कि मेरा जीवन सार्थक हो गया. इसीलिए आज मैंने रेड क्रॉस डे का भी फ़ायदा लिया और विश्व थैलेसीमिया डे का भी मैंने फ़ायदा लिया, क्योंकि थैलेसीमिया के बच्चों को ब्लड की बहुत ज़रूरत होती है. इसीलिए ब्लड डोनेशन कैंप का आयोजन किया, ताकि उन बच्चों को समय समय पर ब्लड मिलता रहे. और मुझे भी खुशी है, उन बच्चों को भी खुशी होगी. और रेड क्रॉस ने हमको बहुत ही अच्छा सहयोग दिया है. मैं उनकी आभारी रहूँगी और मैं चाहूँगी कि मेरा हर दिन ऐसा जाए कि मैं किसी न किसी सेवा में हाजिर रहूँ, सेवा समाज की करती रहूँ, जैसे आज मैंने की है.